हेलो स्टूडेंट, आज આપણે શીખીશું होमोजीनस इक्विलिब्रिया। होमोजीनस इक्विलिब्रिया किसे कहते हैं? ऑल रिएक्टेंट एंड प्रोडक्ट आर इन सेम फेज, मीन्स रिएक्टेंट અને પ્રોડક્ટ બધા સેમ ફેઝ હશે. ઓકે, લાઈક સોલિડ લિક્વિડ ગેસ. ઓકે, એઝ યુ નો, હવે સપોઝ કે ગેસ ફોર્મમાં હશે, બરાબર, તો તમારે એમાં પ્રેશર તમારે કન્સિડર કરવું પડશે. તો તમને ખબર હશે ત્યાં સુધી આઈડિયલ ગેસ ઇક્વેશન તો બધાને આવડે જ છે. પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. ઓકે, આ વી ને હું આ સાઈડ લઈશ, સો આવું બની જશે. ઓકે, તો આ જે છે n ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ મોલ, v ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ. ઓકે, તો મોલ પર લીટર ઇટ ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન. કોન્સન્ટ્રેશન ને આપણે c થી નોટ કરીશું, પણ વોટ કોન્સન્ટ્રેશન? કોન્સન્ટ્રેશન ઓફ ગેસ. સો આપણું અલ્ટિમેટલી ઇક્વેશન બની જશે p ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ ગેસ r t. આ રીતે લખી શકાય. ઓકે, સ્ક્વેર બ્રેકેટમાં જે કંઈ બી લખીએ એને આપણે સમજીશું કે એ કોન્સન્ટ્રેશન ઇન્ડિકેટ કરે છે. r ની વેલ્યુ તો કોન્સ્ટન્ટ છે 0.0831 બાર ઇન્ટુ લીટર ડિવાઇડ બાય મોલ ઇન્ટુ કેલ્વિન. ટેમ્પરેચર, જો આપણે ટેમ્પરેચર બી કોન્સ્ટન્ટ લઈએ તો શું થશે? ટેમ્પરેચર કોન્સ્ટન્ટ લઈએ તો આ બંને તો કોન્સ્ટન્ટ થઈ ગયા r and t. તો પ્રેશર ઇઝ ડિપેન્ડ્સ ઓન કોન્સન્ટ્રેશન ઓફ ગેસ. સો ઇક્વેશન આ બની જશે. તો ઓલવેઝ પ્રેશર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ગેસ એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર. હવે આપણે એક એક્ઝામ્પલ લઈને જોઈએ, જે સેમ આપણે પ્રીવિયસલી લીધેલું હતું. સેમ ટુ સેમ એક્ઝામ્પલ આપણે જોઈશું. ત્યારે હાઇડ્રોજન પ્લસ આયોડિન gives 2HI. બેલેન્સ ઇક્વેશન છે. હવે એને જ આપણે આગળ લઈએ છીએ. જો આપણે એમનો ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ ઓફ કોન્સન્ટ્રેશન Kc ફાઇન્ડ કરીએ તો તમે ઓલરેડી જાણો છો, એમ રિપ્રેઝન્ટ કરી દઉં છું HI સ્ક્વેર H2 એન્ડ I2. હવે જેમ કીધું એમ, જો ગેસ હોય તો કોન્સન્ટ્રેશન ને રિપ્લેસ કરીને આપણે પ્રેશર બી લઈ શકીએ. જો પ્રેશરના ફોર્મમાં આપણે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ રિપ્રેઝન્ટ કરીએ તો એને કહેવાય Kp પ્રેશર ઓફ HI. ઓકે, યાદ રાખજો, પ્રેશર ઓફ HI સ્ક્વેર ડિવાઇડ બાય પ્રેશર ઓફ હાઇડ્રોજન મલ્ટીપ્લાય પ્રેશર ઓફ આયોડિન. કેમ કે બધા જ તે સેમ ફેઝમાં, ગેસ ફેઝમાં છે. હવે જેમ આપણે કીધું એમ P ઇઝ ઇક્વલ ટુ CRT મીન્સ કોન્સન્ટ્રેશન ઓફ ગેસ RT. સો અહીંયા આપણે આ બની શકે પ્રેશર ઓફ HI ઇઝ ઇક્વલ ટુ, આ જ ફોર્મ્યુલા મુજબ આપણે જોઈએ P ઇઝ પ્રેશર ઓફ HI ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ HI ઇન્ટુ RT લખી શકાય. એવી રીતે પ્રેશર ઓફ હાઇડ્રોજન ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ હાઇડ્રોજન ઇન્ટુ RT લખી શકું હું. એવી જ રીતે સેમ પ્રેશર ઓફ આયોડિન ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ આયોડિન મલ્ટીપ્લાય બાય RT લખી શકાય. બધી જ વેલ્યુ આ ઇક્વેશનમાં મૂકી દઈએ. હવે આપણે શું તમે જોઈ શકો છો, આપણે બધી વેલ્યુ મૂકી દીધી છે. ઓકે, હવે એને સિમ્પ્લિફાય કરીએ છીએ તો Kp ઇઝ ઇક્વલ ટુ HI સ્ક્વેર RT સ્ક્વેર ડિવાઇડ બાય ઓકે H2 કોન્સન્ટ્રેશન ઓફ I2 RT કોમન લઈ લઉં છું, મીન્સ જોડે લખી દઉં છું તો લખી શકાશે આમ RT સ્ક્વેર કેન્સલ. સો પ્રોડક્ટ મને મળશે Kp ઇઝ ઇક્વલ ટુ HI સ્ક્વેર ડિવાઇડ બાય હાઇડ્રોજન કોન્સન્ટ્રેશન એન્ડ iodine concentration. It is same as our Kc equation. Okay. So we can also write this is equal to Kc. So Kp is equal to Kc.
સો આપણા હાઇડ્રોજન એન્ડ આયોડિનના ઇક્વેશન માટે આ કન્ડિશન ટ્રુ છે કે Kp ઇઝ ઇક્વલ ટુ Kc, બટ ઓલવેઝ ઇટ ઇઝ નોટ ટ્રુ. એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે આગળ. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ છીએ સિન્થેસિસ ઓફ એમોનિયાનું. તો ફર્સ્ટ ઓફ ઓલ આના માટે આપણે Kc તમને હું લખીને બતાવું છું, જેમ તમને બી આવડે છે. પ્રોડક્ટ કોન્સન્ટ્રેશન રેઝ ટુ પાવર ઓફ સ્ટોઇકિયોમેટ્રી divided by stoichiometric coefficient, power of reactant nitrogen, power of hydrogen concentration and its power raised to stoichiometric coefficient. So આ રીતે તમે રિપ્રેઝેન્ટ કરી શકો છો. હવે સપોઝ કે હું એનું Kp તમને લખવા જઈ રહ્યો છું. સો Kp is equal to pressure of ammonia pressure of nitrogen and pressure of hydrogen. Next તમને વેલ્યુ બતાવી દઉં તો pressure of NH3 is equal to concentration of NH3 into RT. Pressure of nitrogen is equal to concentration of nitrogen into RT. Pressure of hydrogen is equal to concentration of hydrogen into RT. જેમ પ્રીવિયસ ડિસ્કશન કર્યું એમ બધી વેલ્યુ આની અંદર મૂકીને સિમ્પ્લિફાય કરી લઈએ. તમે જોઈ શકો છો આપણે વેલ્યુ મૂકી દીધી છે. હવે એને સિમ્પ્લિફાય કરીએ. ઓકે, સો Kp is equal to concentration of NH3 square RT square divided by concentration of nitrogen RT, concentration of hydrogen Q RT cube RT square cancel, एक बचશે. So Kp is equal to NH3 square divided by nitrogen divided by hydrogen cube RT. Okay, RT square લખી શકાય આવી રીતે. સો અલ્ટિમેટલી જે ડિફરન્સ બને છે એ RT માં બને છે. અહીંયા સપોઝ કે RT સ્ક્વેર હતું, બાકી જે આ પોર્શન છે કોન્સન્ટ્રેશન વાળો એ જરા જુઓ તો સેમ ટુ સેમ Kc જેવો જ રહે છે. ઓકે, સો ઇન શોર્ટ આપણે આવું લખી શકીએ Kp is equal to આ પોર્શન is equal to Kc મલ્ટીપ્લાય બાય જે RT હતું એ તો છે જ. ઓકે, 2 ને ઉપર લીધા સો -2. આપણને કન્ક્લુઝન મળી જાય છે. તો નેક્સ્ટ કોમન ઇક્વેશન. સો કોમન ઇક્વેશન આપણે ટેક્સ્ટ બુકમાંથી જ લઈશું. ઓકે, આ છે એનું કોમન ઇક્વેશન. AA BB Qs CC and DD મોલર કોન્સન્ટ્રેશન તમને સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ સ્મોલ લેટરમાં આપેલા છે. ઓકે, તો પહેલા એનું પ્રેશર કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરેલો છે. પ્રેશર ઇઝ ઇક્વલ ટુ વોટ એ તો તમને બતાવ્યું હતું કોન્સન્ટ્રેશન ઇન્ટુ RT. સો RT C પ્લસ D. ઓકે, અને A પ્લસ B અહીંયા છે RT. ઓકે, ઉપર નીચેથી આપણે શું કરી લીધું માઇનસ કરી લેશું અને આ ટર્મ ઇઝ ઇક્વલ ટુ તો Kc થશે. અલ્ટિમેટલી આ છે CD માઇનસ A પ્લસ B. સો આ ટર્મિનોલોજીને ડેલ્ટા n એઝ્યુમ કરી લીધું અને આ ટર્મિનોલોજી ઇઝ ઇક્વલ ટુ Kc બની જશે. સો RT ઇઝ ઇક્વલ ટુ Kc ઇઝ ઇક્વલ ટુ Kp is equal to Kc multiplied by RT raised to delta
n કોમન ઇક્વેશન બની જશે. થેન્ક યુ.